आंगनवाड़ी बहनें भूख हड़ताल के लिए अहमदाबाद रवाना। आंगनवाड़ी बहनों की अलग अलग मांगों को पूरा करने के लिए हड़ताल आज अहमदाबाद एलिस ब्रिज पर हड़ताल करेगी। 75 से ज्यादा बहनें प्राइवेट बस से सूरत से अहमदाबाद के लिए रवाना। सैलरी बढ़ाने समेत अलग अलग मांगों को पूरा करने की मांगे न मानने पर आमरण अनशन की धमकी। सीमाबेन पाटिल, स्पोक्सपर्सन आंगनवाड़ी वर्कर्स एसोसिएशन सूरत ने क्या कहा, आगे सुने। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। આપનું નામ અને હોદ્દો? મારું નામ સીમાબેન સિરમાલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। આજે અમે સુરતથી 75 બહેનો નીકળેલા છે ભૂખ હડતાલ માટે, જે કાલે અહેમદાબાદ એલિસ બ્રિજ પર ભૂખ હડતાલમાં બેસશું। અને અમારું મેઇન મુદ્દા છે કે જે 4 લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો, પ્લસ અમારા જે પગાર વધારાના તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી, એના પછી 24,000 પગાર વર્કર બહેનોના અને હેલ્પર બહેનોના જે પગારની વાત કરી હતી 20,300 તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો। અને અમારી આશા બહેનો છે, આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે। આજે એટલા નાના પગાર ઇન્સેન્ટિવ બેઝ પર એ લોકોને પૂર્ણતઃ શોષણ કરવામાં આવે છે। આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે। સુરતની અંદર, ગુજરાતની અંદર, ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે। ધન્યવાદ। ઇન્કલાબ।